જૂનાગઢ જિલ્લાનું બાટવાજા ઇકો કાર ચાલકે બાઇક સવાર 3 યુવકોને અડફેટે લેતા ત્રણેય યુવકના ઘટના સ્થળે મોત થયા હતા। આ ઘટનામાં આજે ચોંકાવનારો વળાંક આવ્યો છે। ઇકો કાર ચાલકે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। 27 વર્ષે નાથા કોડિયાતર પૂરપાટ ઝડપે ઇકો કાર લઈને જઈ રહ્યો હતો। બાટવાના પાજુદ રોડ પર તેણે એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં હર્ષદાસ ઓડેદરા, પરેશ રામ અને ભરત મોરી નામના ત્રણેય મિત્રોના ઘટના સ્થળે મોત થયા હતા। એક કાર ચાલકે અકસ્માત સમયના દ્રશ્યો પોતાના મોબાઈલમાં ઉતાર્યા હતા, જે વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે। અકસ્માત સર્જ્યા બાદ નાથા કોડિયાતર પોરબંદરના કુતિયાણા નજીક દેવળા ગામે રહેતી બેનના ઘરે પહોંચ્યો અને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। માનવામાં આવી રહ્યું છે કે તેણે પોતાની બેદરકારીના કારણે ત્રણેય લોકોના જીવ ગયાનો અફસોસ હતો અને ગભરાઈ ગયો હતો। આ કારણે તેણે આ પગલું ભર્યું છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।